હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવવાના છે એકદમ નવી ટ્રીક સાથે ખાટો અને ટેસ્ટી એવો કુકરમાં દૂધ પાક. માત્ર 2 જ વિસલમાં તૈયાર થઈ જશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે મેં અહીંયા 3 ટેબલ સ્પૂન ચોખા લીધા છે. આમાં આપણે થોડુંક પાણી ઉમેરી દઈશું અને 10 મિનિટ માટે પલાળી દઈશું. હવે અહીંયા આપણે 5 થી 6 નંગ કાજુના લઈશું. એમાં પણ આપણે થોડુંક પાણી ઉમેરી દઈશું અને આને 10 મિનિટ માટે પલાળવાના છે. તો 10 મિનિટ થઈ ગઈ છે અને આપણા કાજુ પલળી ગયા છે. હવે આ કાજુને નિતારીને મિક્સર જારમાં નાખી દઈશું. આપણે જે ચોખા પલાળ્યા હતા એમાંથી આપણે 1 ટેબલ સ્પૂન ચોખા લઈશું. આવી રીતે આપણે પીસીને બનાવશું તો આપણો દૂધ પાક એકદમ ખાટો એવો થશે. અને હવે આપણે આમાં 1/4 કપ દૂધ એડ કરશું. હવે આપણે આને પીસી લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ ઘટ એવી પેસ્ટ બની છે. હવે આપણે કુકર લઈ લઈશું. એમાં ફરતે આપણે ઘી લગાડી લઈશું. આવી રીતે તમે ચમચીથી પણ લગાડી શકો છો, હાથેથી પણ લગાડી શકો છો અને જો તમારી પાસે બ્રશ હોય તો બ્રશથી પણ લગાડી શકો છો. મેં અત્યારે હાથેથી લગાડ્યું છે. કુકર ગરમ થઈ ગયું છે. એમાં આપણે જે ચોખા પલાળ્યા હતા એ આપણે પાણી નિતારીને લઈશું અને 1 મિનિટ માટે ગરમ કરવાના છે, જેથી બધા ચોખામાં ઘી લાગી જાય અને આપણા ચોખા ભેગા ન થાય એટલા માટે. હવે આપણે આમાં અડધો લીટર દૂધ નાખશું. મેં અહીંયા ફૂલ ફેટવાળું દૂધ લીધું છે અને બને ત્યાં સુધી ફૂલ ફેટવાળું જ દૂધ લેવાનું, જેથી આપણો દૂધ પાક એકદમ ઘટ થાય. હવે આપણે આમાં ચારોળી નાખશું. મેં અહીંયા 1.5 સ્પૂન લીધી છે. તમે ચાહો તો આને વધુ કે ઓછી કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે. દૂધને આ રીતે આપણે હલાવી લઈશું. મેં આમાં 6 સ્પૂન ખાંડ ઉમેરી છે. એની ક્લિપ હું લેતા ભૂલી ગઈ છું. એક ઉભરો આવે ત્યાં સુધી રહેવા દઈશું. મેં અહીંયા 10 મિનિટ માટે ગરમ દૂધમાં કેસર પલાળી દીધું હતું, એ એડ કરી દઈએ. તો હવે આપણે આમાં જે આગળ પેસ્ટ બનાવી હતી એ નાખી દઈએ. આપણે કુકરના ઢાંકણામાં પણ વચ્ચે આ રીતે ઘી લગાડી દઈએ. હવે આપણે કુકરનું ઢાંકણું ઢાંકી દઈએ. આમાં આપણે 2 વિસલ વગાડશું અને જો તમારું દૂધ ઉભરાતું હોય તો 1 વિસલ વાગીને ગેસ બંધ કરી દેજો અને પાછો શરૂ કરી દેજો. અને હવે આપણે આમાં 1 ચમચી એલચીનો પાવડર નાખશું, થોડુંક જાયફળ ખમીને નાખશું અને સરખું એવું મિક્સ કરી દઈશું. એલચીનો પાવડર અને જાયફળ આપણે છેલ્લે નાખશું. જ્યારે આપણે સર્વ કરવું હોય ત્યારે જ નાખવાનું, જેથી એનો ટેસ્ટ સારો એવો રહે. અહીંયા મેં ડ્રાયફ્રૂટના ઝીણા ઝીણા પીસીસ કરી લીધા છે. મેં પિસ્તા, કાજુ અને બદામ લીધા છે. એને પણ આપણે એડ કરીને સરખું હલાવી લઈશું. હવે આપણે આને સર્વ કરી લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ ખાટું એવું આપણું બની ગયું છે. આને આપણે ગરમા ગરમ જ સર્વ કરશું. ગરમા ગરમ બહુ સારું એવું લાગે છે. તો અમને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી અને અમારા આ વિડીયોને જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.